નિગમને લગતી માહિતી. પ્રશ્ન 1. એસટીના ભંગાર માલસામાનનું વેચાણ કરતી એમએસટીસી કયા શહેરમાં છે? મિત્રો ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી ભાવનગર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ વડોદરા. પ્રશ્ન 2. જીએસઆરટીસી નીચેના પૈકી કઈ વિશિષ્ટ સેવા પૂરી પાડતી નથી? ઓપ્શન એ તહેવારો દરમિયાન સેવા, ઓપ્શન બી તીર્થધામોને જોડતી સેવા, ઓપ્શન સી શાળા કોલેજોને જોડતી સેવા અને ઓપ્શન ડી હોસ્પિટલોને જોડતી સેવા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી હોસ્પિટલોને જોડતી સેવા. પ્રશ્ન નંબર 3. જો શેત્રુંજય બરાબર ભાવનગર વિભાગ તો અમૂલ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ અમરેલી વિભાગ, ઓપ્શન બી નડિયાદ વિભાગ, ઓપ્શન સી ભરૂચ વિભાગ અને ઓપ્શન ડી સુરત વિભાગ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી નડિયાદ વિભાગ. પ્રશ્ન 4. બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા કોણ નક્કી કરે છે? ઓપ્શન એ આરટીઓ, ઓપ્શન બી ગુજરાત એસટી, ઓપ્શન સી ડેપો મેનેજર કે ઓપ્શન ડી પેસેન્જર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ આરટીઓ. પ્રશ્ન 5. નીચેનામાંથી કઈ ઉંમરના બાળકની અડધી ટિકિટ થાય છે? ઓપ્શન એ 2 થી 10 વર્ષ, ઓપ્શન બી 5 થી 12 વર્ષ, ઓપ્શન સી 3 થી 9 વર્ષ કે ઓપ્શન ડી 8 થી 15 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 5 થી 12 વર્ષ. પ્રશ્ન 6. હાઈવે પરની હોટલો પર એસટી બસોના અધિકૃત રોકાણ માટે એસટી શું આપે છે? ઓપ્શન એ લાયસન્સ, ઓપ્શન બી કંડક્ટરને સૂચના, ઓપ્શન સી રિક્વેસ્ટ એપ કે ઓપ્શન ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ લાયસન્સ. પ્રશ્ન 7. અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચાલવામાં આવતી બસોનું બ્રાન્ડ નેમ શું છે? ઓપ્શન એ વિકાસ રૂટ, ઓપ્શન બી ગાંધી પ્રથા, ઓપ્શન સી ગુર્જર નગરી, ઓપ્શન ડી અમદાવાદ નગરી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ વિકાસ રૂટ. પ્રશ્ન 8. એસટી કયા પ્રકારની બસો ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈ ફેરવે છે? ઓપ્શન એ વોલ્વો, ઓપ્શન બી સ્લીપિંગ કોચ, ઓપ્શન સી ગુર્જર નગરી અને ઓપ્શન ડી સૂર્યનગરી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ વોલ્વો. પ્રશ્ન 9. કેટલા વર્ષની ઉંમરનો મુસાફર બાળક ગણાય? ઓપ્શન એ 3 થી 14 વર્ષ, ઓપ્શન બી 5 થી 11 વર્ષ, ઓપ્શન સી 5 થી 10 વર્ષ કે ઓપ્શન ડી 5 થી 12 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 5 થી 12 વર્ષ. પ્રશ્ન 10. બસની કુલ ક્ષમતાના કેટલા ટકા રિઝર્વેશન કરાય છે? ઓપ્શન એ 75%, ઓપ્શન બી 60%, ઓપ્શન સી 65% કે ઓપ્શન ડી 50%. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 75%. પ્રશ્ન 11. બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે? ઓપ્શન એ પેઇડ પોર્ટર, ઓપ્શન બી કંડક્ટર, ઓપ્શન સી લાયસન્સની હમાલ અને ઓપ્શન ડી સ્વીપર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી લાયસન્સની હમાલ. પ્રશ્ન નંબર 12.
ગુજરાત એસટીમાં મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી? ઓપ્શન એ 1910, ઓપ્શન બી 1911, ઓપ્શન સી 2012 અને ઓપ્શન ડી 2016. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 2012. પ્રશ્ન 13. એસટીમાં કયા વર્ગના કર્મચારીઓને બોનસ ચૂકવાય છે? ઓપ્શન એ વર્ગ 2, ઓપ્શન બી વર્ગ 3, ઓપ્શન સી વર્ગ 4 અને ઓપ્શન ડી વર્ગ 5. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વર્ગ 4. પ્રશ્ન 14. જો દમણગંગા બરાબર વલસાડ વિભાગ તો સૂર્યનગરી બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ મહેસાણા વિભાગ, ઓપ્શન બી સુરત વિભાગ, ઓપ્શન સી નડિયાદ વિભાગ કે ઓપ્શન ડી અમદાવાદ વિભાગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સુરત વિભાગ. પ્રશ્ન 15. એક વાહનનું રજિસ્ટ્રેશન જે 18 શબ્દો આવે છે તો વાહનનું રજિસ્ટ્રેશન કયા શહેરમાં થયેલું હશે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી ગાંધીનગર અને ઓપ્શન ડી સુરત. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ગાંધીનગર. પ્રશ્ન 16. બિનસાથી લગેજ માટેની પરમિટ કેટલા સમયની અપાય છે? ઓપ્શન એ સાપ્તાહિક, ઓપ્શન બી પખવાડિક, ઓપ્શન સી માસિક કે ઓપ્શન ડી વાર્ષિક. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી માસિક. પ્રશ્ન નંબર 17. એક વર્ષના બાળકની ટિકિટ કેટલી? ઓપ્શન એ આખી ટિકિટ, ઓપ્શન બી અડધી ટિકિટ, ઓપ્શન સી કોઈ ટિકિટ નહીં કે ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કોઈ ટિકિટ નહીં. પ્રશ્ન 18. એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? ઓપ્શન એ કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ કેરેજ, ઓપ્શન બી ગુડ્સ કેરેજ, ઓપ્શન સી સ્ટેજ કેરેજ કે ઓપ્શન ડી ટુરિસ્ટ કેરેજ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટેજ કેરેજ. પ્રશ્ન 19. એસટી નિગમની બસોમાં સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈઓ છે? ઓપ્શન એ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે, ઓપ્શન બી ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ માટે, ઓપ્શન સી વિકલાંગો માટે કે ઓપ્શન ડી સ્ત્રીઓ માટે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સ્ત્રીઓ માટે. પ્રશ્ન 20. એસટી નિગમની બસોમાં શાળા મહાશાળામાં ભણતા વિદ્યાર્થીઓને નિયત બસ ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? ઓપ્શન એ 25%, ઓપ્શન બી 82.5%, ઓપ્શન સી 50% કે ઓપ્શન ડી 17.5%. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 82.5%. પ્રશ્ન 21.
જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, ઓપ્શન બી 1 મે 1956, ઓપ્શન સી 1 જૂન 1960 અને ઓપ્શન ડી 1 મે 1960. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 1 મે 1960. પ્રશ્ન 22. જીએસઆરટીસી માટે નીચેનામાંથી કયું સાચું છે? ઓપ્શન એ 16 ડિવિઝન 125 ડેપો 226 બસ સ્ટેશન, ઓપ્શન બી 15 ડિવિઝન 125 ડેપો 226 બસ સ્ટેશન, ઓપ્શન સી 16 ડિવિઝન 130 ડેપો 226 બસ સ્ટેશન અને ઓપ્શન ડી 16 ડિવિઝન 126 ડેપો અને 226 બસ સ્ટેશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 16 ડિવિઝન 126 ડેપો અને 226 બસ સ્ટેશન. પ્રશ્ન 23. જીએસઆરટીસીનો ટોલ ફ્રી નંબર કયો છે? ઓપ્શન એ 1800 233 66 66 ઓપ્શન બી 1800 234 56667, ઓપ્શન સી 1800 233 56767 અને ઓપ્શન ડી 1800 233 5,55,667. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 1800 233 6,66,667. પ્રશ્ન 24. જીએસઆરટીસીમાં ઓનલાઈન મોબાઈલ બુકિંગ માટે રિઝર્વેશન ચાર્જ ચૂકવવો પડે છે? ઓપ્શન એ 3 રૂપિયા, ઓપ્શન બી 4 રૂપિયા, ઓપ્શન સી 5 રૂપિયા કે ઓપ્શન ડી 7 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 5 રૂપિયા. પ્રશ્ન 25. જીએસઆરટીસીમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6 થી 60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે? ઓપ્શન એ 25%, ઓપ્શન બી 15%, ઓપ્શન સી 20% અને ઓપ્શન ડી 5%. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 15%. પ્રશ્ન 26. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ ટિકિટથી બુકિંગ કરી શકશે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી ગમે તેટલી વાર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 6 વાર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષાના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા નિગમને લગતી માહિતીના પ્રશ્નો, જે મોસ્ટ આઈએમપી છે, જે તમે યાદ કરી લેજો.